બ્રિલિયન્ટ ટ્યુશન ક્લાસ અને 3+ એજ્યુકેશન દ્વારા સ્પોર્ટ્સ ડે અને બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓની સાથે ડેડીઓએ પણ ભાગ લીધો હતો અને કુલ 10 ટીમો બનાવવામાં આવી હતી, જેમાં મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ તેમજ વિનિંગ ટીમને ટ્રોફી આપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે લોકેશ સ્વામી, ચેતા દેસાઈ, જીતુ સેન અને રજની જૈન ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ ભણતરની સાથે સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ ધરાવતા થાય અને ફિઝિકલ ફિટનેસ પણ વધે અને સાથે મોબાઈલથી દૂર રહે તે હતો. આ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓની સાથે પેરેન્ટ્સે પણ ખૂબ એન્જોય કર્યું હતું. માનસી મહેતા ફ્રોમ બ્રિલિયન્ટ ટ્યુશન ક્લાસ. આજે અમે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. બ્રિલિયન્ટ ટ્યુશન ક્લાસ અને 3+ એજ્યુકેશનના ઓનર્સ મારી સાથે જ છે. અમે લોકોએ બોક્સ ક્રિકેટનું આયોજન કર્યું છે. આયોજન કરવાનો મુખ્ય હેતુ એ છે કે આજકાલના આપણે લાઈફસ્ટાઈલમાં જોઈએ કે છોકરાઓ કોન્સ્ટન્ટ મોબાઈલ અને ટીવીની સ્ક્રીનની સામે બેસી રહી છે, તો ફિઝિકલ એક્ટિવિટી અને સ્પોર્ટ્સ બહુ નેસેસરી છે. તો આવી કંઈક ટુર્નામેન્ટના થ્રુ એ લોકોની ફિઝિકલ એક્ટિવિટી થાય અને થોડા એ લોકો એન્કરેજ થાય આના થ્રુ, એ અમારા આયોજનનો મુખ્ય હેતુ છે. બાળકોમાં કેટલી ટીમ છે અને કેટલું એન્જોય એ લોકો કરી રહ્યા છે? બાળકોની ટોટલ 8 ટીમ છે અને ડેડી લોકોની ટોટલ 2 ટીમ છે એન્ડ દે આર એન્જોઈંગ વેરી મચ. આપણે જોઈ શકીએ છીએ કે જે લોકોની મેચ નથી ચાલતી એ લોકોની પણ કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ ચાલે છે. અમારે રોકવા થોડાક અઘરા પડી ગયા છે, એવી હાલત છે અત્યારે છોકરાઓની. અને શું મેસેજ આપશો? હું પેરેન્ટ્સને અને બાળકોને એ જ મેસેજ આપવા માંગીશ કે સ્ટડીની સાથે એઝ ઓન અમે દરેક વખતે દરેક જગ્યાએ સ્ટડીની સાથે ઘણી બધી એક્ટિવિટીઝ અરેન્જ કરીએ છીએ, તો બાળકોને સ્ટડીની સાથે સાથે થોડી ઘણી એક્ટિવિટીઝમાં પણ, સ્ટડીનું બર્ડન મને આઈડિયા છે ઘણું બધું છે, પણ એની સાથે ફિઝિકલ એક્ટિવિટીઝ, ફાયરલેસ કુકિંગ, કંઈક પણ જેમાં પણ એ લોકોને ઇન્ટરેસ્ટ હોય, સ્કેટિંગ છે, જેમાં પણ ઇન્ટરેસ્ટ હોય એમાં એ લોકોને ડેઇલીનો 1 અવર આપો. પછી જોવો કે સ્ટડીની અંદર એ લોકોનું ઇમ્પ્રુવમેન્ટ કેટલું આવે.